ગાંધીધામમાં આવેલા ભંગારના વાડામાં બ્લાસ્ટ સાથે ધડાકા બાદ ભયાનક આગ લાગી હતી। આગ લાગવાની ખબર મળતાની સાથે જ અધિકારીઓ, વહીવટીતંત્ર અને પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ દોડી ગઈ। તાત્કાલિક અસરથી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી। ગાંધીધામ તાલુકાના આદિપુરના 6A વિસ્તારમાં જૈન સેવા સમિતિ હોસ્પિટલ નજીક રહેણાંક વિસ્તાર વચ્ચે આવેલ ભંગારના વાડામાં ગત રાત્રે અચાનક બ્લાસ્ટ સાથે આગ લાગતા સમગ્ર વિસ્તારમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો। બ્લાસ્ટનો જોરદાર અવાજ સાંભળતા સ્થાનિક લોકો સ્થળ પર દોડી આવ્યા હતા। ઘટનાની જાણ થતાં ગાંધીધામ મહાનગરપાલિકા, અંજાર નગરપાલિકા તેમજ ટિમ્બર એસોસિએશનના ફાયર ફાઇટરની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી બચાવ અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી। ભંગારના મોટા જથ્થાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, છતાં ફાયર વિભાગે સતત કામગીરી કરીને મોડી રાત્રે અંદાજે 2 વાગે આગને સંપૂર્ણ કાબૂમાં લીધી હતી। સુરક્ષાના ભાગરૂપે પોલીસ દ્વારા આસપાસના રહેવાસીઓને સ્થળ પરથી દૂર રાખવામાં આવ્યા હતા। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાનું પ્રાથમિક તબક્કે સામે આવ્યું નથી। ઘટના સ્થળે ગાંધીધામ મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર સંજયકુમાર રામાનુજ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેજસભાઈ શેઠ તેમજ કોર્પોરેટર વિજયસિંહ જાડેજા, જીતુભાઈ નાથાણી અને નંદલાલ મીઠવાણી સહિતના આગેવાનો હાજર રહી કામગીરીની સમીક્ષા કરી હતી અને મદદરૂપ બન્યા હતા। પ્રાથમિક રીતે આગનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી। બ્લાસ્ટ અને આગનું કારણ જાણવા સંબંધિત વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે।